सर्वप्रथम कोई मूर्ति की प्रतिष्ठा थई होय तो ये द्वारिकाधीश वड़ताल धाम में विराजे छे एमनी मूर्ति प्रतिष्ठा थई छे। एनो आज पवित्र दिवस छे, चैत्रवदी सातम। आ पवित्र दिवसे स्वामीनारायण भगवान की इच्छा मुजब महाराज की हयाती में आचार्य महाराज हस्ते प्रथम बार कोई मूर्ति की प्रतिष्ठा थई होय तो ये भगवान स्वामीनारायण शरीर अस्वस्थ है, महाराज गढ़पुर में विराजे छे। संतों ने आज्ञा करी छे वड़ताल धाम और द्वारिकाधीश की प्रतिष्ठा करो। संतो आचार्य महाराज ने साथे लईने वड़ताल पधार्या छे। सद्गुरु अक्षरानंद स्वामीए बधी अहींया सुंदर मजानी व्यवस्था करी छे। श्री द्वारिकाधीश की प्रतिष्ठा आम तो श्रीजी महाराजे स्वयं स्वहस्ते जયારે लक्ष्मीनारायण देव पधराव्या ત્યારે लक्ष्मीनारायण देवनी मूर्ति में द्वारिकाधीशનું आवाहन કર્યું। સૌપ્રથમ ભગવાને સચ્ચિદાનંદ સ્વામીની સાથે દિવ્ય સ્વરૂપે દ્વારિકાધીશ ગઢપુર પધાર્યા। દાદા કાચરના દરબાર ગઢમાં ઉત્તરાદા બારના ઓરડે वासुदेव नारायण भगवान की मूर्ति में सर्वप्रथम द्वारिकाधीशનું आवाहन કરવામાં આવ્યું। द्वारिकापतिને એમની સાથે શંખ ચક્ર ગદા પદ્મ અને ગોમતીજી પણ પધાર્યા। સનક અને સનંદન એમના પાર્ષદો પણ પધાર્યા અને મહારાજે એમનું સ્થાપન વાસુદેવ નારાયણની મૂર્તિમાં કર્યું। જ્યારે વડતાલની प्रतिष्ठा કરી વિક્રમ સંવત 1881 ની સાલમાં એના આગલા વર્ષે भगवाने अहींया गोमतीजी तळावनुं काम शरू कर्युं अने गोमतीजीनी अंदर धारू तळावमां गोमतीजीनुं आवाहन करावडाव्युं। शंख चक्र गदा अने पद्म छापो वड़ताल धाममां अपाववानुं शरू कर्युं। शंख चक्र गदा अने पद्म जे छापो ले छे ने क्यारेय यमनुं केळुं नथी आवतुं। स्वामीनारायण भगवाने आ संप्रदाय की स्थापना व्यासजी ना वचनों अनुसार करे छे। महाराज प्रकट थाय पहले थी कहेवायुं छे व्यास मुनिए पूर्वे कही थी ए बात साची करी प्रकट थया सहजानंद हरि। निष्कुळानंद स्वामी लख्युं महाराज प्रकट थया पुराण में कया मुजब जे वड़ताल धाम में आवी संप्रदायना शास्त्रों मुजब तप्त मुद्राओ ग्रहण करे छे एना तमाम मनोरथो सिद्ध थाय छे, मनुष्यનું शरीर सफल थाय छे અને ફરીવાર એને ભગવાનના ધામ સિવાય બીજું કંઈ કરવાનું રહેતું નથી। ભગવાનની દિવ્ય મૂર્તિનું એને સુખ મળે છે। એવી શંખ ચક્ર ગદા અને પદ્મની છાપો લેવાનું મહારાજે અહીંયા આજ્ઞા કરી। વડતાલ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગયા પછી મહારાજે વિક્રમ સંવત 1885 ની સાલમાં मंदिर की प्रतिष्ठा थई। 1881 में 82 में शिक्षापत्री लखाई। 83, 84 ने 85 साल में महाराजे द्वारिकाधीश की मूर्ति तैयार करावड़ावा माटे आचार्य महाराज रघुवीरजी ना भाई गोपालजी ने डूंगरपुर मोकल्या। साथे निष्कुळानंद स्वामी ने मोकल्या। बंने जणाए थईने मूर्ति 2 महीना त्या रही डूंगरपुर में राजस्थान में मूर्ति तैयार करावी। मूर्ति लाव्या। महाराज ने मूर्ति नु स्वरूप केवुं छे एनु जैन संतोए वर्णन कर्युं। महाराजे आज्ञा करी कि अमारी आज्ञाथी बंने आचार्यो मूर्तिनी आरती उतारशे। समयो आखो चैत्र महीनानो अहींया कर्यो। बंने आचार्यश्रीओए सत्संगी जीवननी कथा थई अने पछी मूर्ति प्रतिष्ठानो आजनो आ पवित्र दिवस आव्यो। आजना दिवसे ज्यारे प्रतिष्ठा हती एना આગલા દિવસે બધાય તે દિવસે આની વ્યવસ્થા નહોતી મંદિરમાં ઉતારાની આ સભા મંડપ પણ નહોતો, હરિમંડપ હતો ને હવેલી હતી। પણ સંતોની એટલી વિશાળ સંખ્યા હતી, 800-900 સંતો, 300-400 પાર્ષદો અને 2-5-10 હજાર હરિભગત ભેગા થયા હશે। બધા સુવે ક્યાં? તે દિવસે સાંજે અહીંયા મંદિર પ્રદક્ષિણા પગથિયામાં બધા સુઈ ગયા અને બહુ મોટું આશ્ચર્ય થાય એવું દ્વારિકાધીશે એક સાથે રાત્રે બધાને સ્વપ્નમાં દર્શન આપ્યું। જેટલા મંદિર પર સુતા હતા બધાને ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન શ્રી દ્વારિકાધીશના રણછોડના કેશવના દર્શન થયા। પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા। બધાએ ધામધૂમથી સવારમાં જ્યારે ઉઠ્યા ત્યારે એકબીજાએ પૂછ્યું
મને તો આજે રાત્રે સ્વપ્નમાં દ્વારકાધીશે દર્શન આપ્યા. બીજાએ કહ્યું મને દ્વારકાધીશે દર્શન આપ્યા. ત્રીજાએ કહ્યું મને દ્વારકાધીશે દર્શન આપ્યા. એવો મોટો પરચો દ્વારકાધીશે પ્રતિષ્ઠા થતાના આગલા દિવસે આ વડતાલ મંદિરમાં આપ્યો. અને પછી તો બીજે દિવસે સવારમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ગોપાળજી મૂર્તિ તૈયાર કરીને લાવ્યા હતા. મોટા ભાઈ હતા એટલે રઘુવીરજી મહારાજે કહ્યું તમે આરતી કરો. એટલે ગોપાળજીએ તરત કહ્યું મને આરતી કરવાની આજ્ઞા નથી, આજ્ઞા તો તમને છે, પ્રતિષ્ઠા તમારે કરવાની છે. મોટા ભાઈ અયોધ્યા પ્રસાદજી હાજર હતા તો અયોધ્યા પ્રસાદજીને રઘુવીરજી મહારાજે કહ્યું તમે આરતી કરો. તો કે છે મારા માટે ઉત્તર દેશ છે, તમારે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હોય. મોટા મોટા નંદ સંતોની હાજરીમાં આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજે બંને આચાર્ય હાજર છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ હાજર છે અને પ્રતિષ્ઠા કરી. આપણા આચાર્ય મહારાજ સભામાં પધારી રહ્યા છે. બધા ઉભા થઈ મહારાજજીનું સ્વાગત કરીશું. બોલો લક્ષ્મીનારાયણ.